અમદાવાદમાં બિલ્ડર હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને હવે સોંપવામાં આવી છે। જમીન અને પૈસાની લેતીદેતીમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરવામાં આવી છે। ભાગીદાર મનસુખ લાખાણીએ 1 કરોડ રૂપિયાની સોપારી આપી હતી। હિંમત રૂડાણી હત્યા કેસના આરોપી 20 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હિંમત રૂડાણી હત્યા કેસના આરોપી 20 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર છે। હાલ આ કેસની જે તપાસ જે કાર્યવાહી કરવાની સામે આવી રહી છે। હાલ તો આ તમામ બાબતોને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। આરોપીને જ્યારે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે ત્યારે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે હવે આ હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ તમામ રીતે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહ્યું છે। આરોપી દ્વારા 1 કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મિહિર જોડાયા છે ફોન લાઈન ઉપર। મિહિર, જે પ્રકારની ઘટના અને હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે, 20 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ છે, અત્યારે આરોપીના વધુ માહિતી શું પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ જે પ્રમાણે જે કેસ છે ખૂબ જ ચકચારી બન્યો કેસ સામે આવ્યો હતો કે બિલ્ડરની હત્યા કરીને તેની જ કારમાં તેની ડેકીમાં તેનો જે મુદ્દે છે તે મૂકીને બ્રિજ નીચે મૂકવામાં આવ્યો છે। ચોક્કસ છે અત્યારે હાલમાં જે તમામ જે તપાસ છે તે વડો પોલીસથી લઈને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને અત્યારે હાલમાં જમીન અને પૈસાને લેતી બાબતે જે આ સમગ્ર ઘટના સામે આવી હતી અને ત્યારબાદ જે પ્રમાણે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી એટલે ચોક્કસથી હાલમાં 5 દિવસના જે આરોપીના છે ને સાથે 20 તારીખના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે। તમામ જે તપાસ છે પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ચોક્કસથી જે વધારાના જે ખુલાસા છે પણ આ પૂછપરછમાં સામે નીકળે એવું બની શકે એટલે અત્યારે હાલમાં કાર્યવાહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સામે મૂકવામાં આવી છે એટલે ક્રાઇમ બ્રાન્ચ હજુ તપાસ છે તે હાથ ધરશે। મિહિર, આભાર માહિતી બદલ।